સ્વરૂપ છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપક તમે. જય સચ્ચિદાનંદ. બીજાના દોષ જોવાથી વધે છે વેર યજંપે, ઘટે છે સ્નેહને સંબંધ મળે છે ક્લેશ હૃદય કંપે. બીજાના દોષ જોવાથી જગતની સર્વ અથડામણ બીજાને આક્ષેપી ઊભી. જો ઢૂંઢે કોઈ ખુદની ભૂલ તો શાંતિ વિશ્વે તૂર્ત યોગી. બીજાના દોષ જોવાથી તૂટ્યું જો માનવીનું મન, ફરી સંતાતા લાગે યોગ. ત્યાં સુધી જીવતો નથી દેહ, જીવે છે આંતરિક ભૂલચૂક. બીજાના દોષ જોવાથી જગત દોષિત છે જ નહીં, ઉદય કર મોનો સઘળો નાશ. ગલન વખતે નિહાળી લે, ભરેલા પૂરણે કર્યો તો સ્વાદ. બીજાના દોષ જોવાથી. જય સચ્ચિદાનંદ. રજની દાદા, મેં આજે બીજું મોકલ્યું છે તમને આના રિલેશનમાં જ, એટલે એ સારું પડશે. વાંધો નહીં, ધીસ ઇઝ ઓલ્સો ગુડ, પણ એમાં આ મૂકશો ને તો આપણે એના પર પછી વાત કરીએ. એક્સટેન્શન છે આનું. ઇફ યુ કેન પ્લે. તમે શું લખ્યું? deepak10.ad. બીજું કશું નથી. વેઇટ. ઓકે. Wait a minute. I'm almost there.
No problem. દિયો પૂર્વગ્રહ માન્યતા ડખાવાળી આડી ગાંઠો અહંકારી પોષતા છોડી દિયો પૂર્વગ્રહ માન્યતા ડખાવાળી આડી ગાંઠો અહંકારી પોષતા કોઈનો એ અહંકાર છંછેડ્યો તે પાપ છે કોઈનો એ અહંકાર છંછેડ્યો તે પાપ છે અહંકાર ઠારી દીધો એ જ મહાપુણ્ય છે અહંકાર ઠારી દીધો એ જ મહાપુણ્ય છે ચોરી શૂળ થતા વાતમાં પોતાની જ ભૂલે ઉભા નૈમિતિક સાંકળા પેટ ચોરી શૂળ થતા વાતમાં પોતાની જ ભૂલે ઉભા નૈમિતિક સાંકળા છોડી દિયો પૂર્વગ્રહ માન્યતા ડખાવાળી આડી ગાંઠો અહંકારી પોષતા હે સચ્ચિદાનંદ, આપણે આ જ્ઞાન મળ્યું એટલે આપણી જે મૂળભૂત ભૂલ હતી કે હું ચંદુલાલ છું, હું દીપક આનંદ છું, એ દાદાએ કાઢી આપી. એ ક્યારે પણ પોતાથી જાય નહીં ને પોતાથી નીકળે નહીં, અને એ દાદાએ આપણને કાઢી આપી છે. બાકીની જે બધી ભૂલો રહી છે તે માન્યતાની અને આવા પૂર્વગ્રહોની રહેલી છે. હવે માન્યતાની એટલે આમ હોવું જોઈએ ને આમ ના હોવું જોઈએ, અને પાછી એ બધી માન્યતાઓની પકડ. એટલે એનાથી શું થાય, હંમેશા આપણો આગ્રહ છે ને સામાને, માન્યતા તો બધાને હોય, પણ આગ્રહથી સામાનો અહંકાર ને ઠેસ પહોંચે છે. કારણ કે આપણે આપણું માથે બેસાડવા માંગીએ છીએ દબાણપૂર્વક. એટલે ત્યાં જ્યારે સામાનો અહંકાર છંછેડાય છે તો કે એને પાપ છે એટલે એમને દુઃખ થાય છે. અને એવામાં જો આપણે સામાનો અહંકાર ઠાલી દીધો એટલે અનુકૂળ થઈને પોતાની માન્યતા તો હોય પણ પોતાની માન્યતા ઠોકી બેસાડતા નથી, એની પકડ રાખતા નથી, આગ્રહ રાખતા નથી, તો પછી સામાને પણ આપણે સ્પેસ આપીએ છીએ તો સામા ખુશ થાય છે. એટલે એમનો અહંકાર ઠરે છે, અહંકાર દુભાતો નથી. તો કે આપણા માટે એ છૂટી જવાની વાત છે. બહારના લોકો માટે જેમને દ્રષ્ટિ નથી એ બહુ મોટું પુણ્ય છે. એટલે એનાથી પુણ્ય ભેગી થાય તો આગળ જ્ઞાની મળે. એટલે આવી રીતે પેટ ચોડી એટલે ચીકણું કરે ને, પેટ ચોડીને ચીકણું કરે એમ કે ને, તો કે એ સૂળ એટલે ખેંચ પકડને એના આગ્રહથી સામાન્ય સૂળ એટલે સોય જેવું ખૂંચે છે, વાગે છે. અને એમ કે જ્યાં સુધી આ ભૂલો ઊભી છે એનો આપણને ખ્યાલ પણ આવતો નથી. કારણ કે અંદરથી શું થાય છે, હું સાચો છું, મારી સમજણ સાચી છે, હું જે કહું છું તે સાચું છે, સામા જે કહે છે ને માને છે તે ખોટું છે. એટલે કે આ પોતાની આ જે ભૂલ છે એના લીધે આ બધા નૈમિતિક એટલે આ પોતાની અંદરના નૈમિતિક સાંકડા એટલે સંકુચિતપણું છે માન્યતાઓનું, તેના લીધે બહાર આવા નિમિત્તો આપણને મળી આવે છે. એટલે અહીંયા આપણે ચેતવાનું ખરેખર નિમિત્તનું ઉપકારીપણું છે કે આપણી માન્યતા અને પૂર્વગ્રહો બધા છે ને બહાર કાઢી આપે છે. અને આપણે જાગૃત રહીને એને જોઈને એને આગ્રહમાં નહીં આવતા એમાંથી નીકળી જવાનું છે. એટલે આ જે આપણે
બીજાના દોષ જોવાની વાત કરીને આમાં પોતાનો આગ્રહ દેખાતો નથી, પોતાનો પૂર્વગ્રહ દેખાતો નથી, પણ સામાન્ય ભૂલ કાઢીએ છીએ આપણે કે એ એવું રાખે છે. એટલે અહીંયા આપણે એ જાગ્રત રહીને આ પોતાની હવે માન્યતાની ભૂલો જે છે તેની આપણને પકડ છે, આગ્રહ છે, કારણ કે અંદરથી થાય છે કે હું સાચો છું. આપણે ગમે તેટલા સાચા હોય પણ ખેંચ, એટલે દાદાએ એમ કીધું છે ને કે અમે સાચું ખોટું કરાવવા આયા નથી, અમે તમારો આગ્રહ છોડાવવા આયા છે, અમે તમારો અહંકાર કાઢવા આયા છે. એટલે આ બાકી રહી ગયેલું ભાગ જે આગ્રહ વાળો છે, જે સામાના અહંકારને દુભાવે છે ને પોતે હું સાચો છું એનો જે અહંકાર છે, ત્યાં આપણે જાગ્રત રહીને એમાંથી નીકળીએ તો આપણને આપેલું શુદ્ધાત્મા પદ અનુભવમાં આવે. જય સચ્ચિદાનંદ. આજે આખા દિવસના પ્રોગ્રામમાં બીજો કોઈ પ્રોગ્રામ રાખેલ નથી. 14 અને 15